બોલો શ્રી સદગુરુ ભગવાન કી જય. રામદેવજી મહારાજ કી જય. પૂજ્ય શ્રી આપા ગીગાની જય. હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુર્વે નમઃ. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ અને પૂજામૂલમ ગુરુપદ, મંત્રમૂલમ ગુરુર્વાક્ય, મોક્ષમૂલમ ગુરુર્કૃપા. અખંડમંડલાકારં વ્યાપ્તયેન ચરાચર તદપદં દર્શિतं શ્રીગુરુર્વે નમઃ. બોલો સદગુરુ ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ કી. આરતી કરું મારા હરિ ગુરુ ગોસાય, પ્રેમ જાગો હૃદય નિમાય, સદગુરુ દેવની આરતી, એ સદગુરુ દેવની આરતી. એ આરતી અખંડ પરિબ્રહ્મની અને જુગતે કરી જ્યોત. આ રોમે રોમ આરતી રમી રહી. આરતી છે અખંડ અદ્વૈત, સદગુરુ દેવની આરતી રે. આરતી કરું મારા હરિ ગુરુ ગોસાય, પ્રેમ જાગો હૃદય નિમાય, સદગુરુ દેવની આરતી, એ સદગુરુ દેવની આરતી, સદગુરુ દેવની આરતી. એ નાભી કમળમાં એ નિરખી અને હૃદયમાં થયો રણુકાર. એ આરતી નાભી કમળમાં નિરખી અને પછી હૃદયમાં થયો રણુકાર. નવે દરવાજામાં નોબત ગડગડી. એ સુગ્રહ સહી સુણશે એનો જનકાર, સદગુરુ દેવની આરતી, સુગરા સુણશે એનો જનકાર, સદગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ ગોસાય, પ્રેમ જાગો હૃદય નિમાય, સદગુરુ દેવની આરતી, એ સદગુરુ દેવની આરતી.
તયા થયો જ્યોતિ પ્રકાશ એ ત્રિવેણીમાં ભાયું તાલ બંધાણો અન થયો જ્યોત પ્રકાશ ઈંડાને પિંગલા ઉતારે એની આરતી ત્યાં થયો છે ઓમ સોમનો ઉદાસ સદગુરુ દેવની આરતી એ થયો છે ઓમ સોમનો એ ઉદાસ સદગુરુ દેવની આરતી આરતી કરું મારા હરિ ગુરુ ગોસાય પ્રેમ જાગ્યો હૃદયની માયા સદગુરુ દેવની આરતી એ સદગુરુ દેવની આરતી એ સદગુરુ દેવની આરતી એ આરતી જેણે ઉતારી અને ઉતરી ગયા આવા ગમનના પેરા એ આરતી જેણે ઉતારી એને ઉતરી ગયા ભાઈ આવા ગમનના પેરા એ 84ના બંધેને છૂટી ગયા કેવલ સતરામને એ સદગુરુ જીવરાજ મળ્યા છે પૂરા રે સદગુરુ દેવની આરતી કેવલ સતરામને એ ગુરુ જીવરાજ મળ્યા છે જોને પૂરા રે સદગુરુ દેવની આરતી આરતી કરું મારા હરિ ગુરુ ગોસાય પ્રેમ જાગ્યો હૃદયની માય સદગુરુ દેવની આરતી એ સદગુરુ દેવની આરતી એ સદગુરુ દેવની આરતી બોલો સદગુરુ ભગવાન કી જય આ સદગુરુની કૃપા દ્વારા આ મગજમાંથી જે નીકળ્યું અને જેની નોંધ અને રચના કરી તો આ થોડા જ્ઞાને કરીને કે કાંઈ પણ લવા થાય અને કાંઈ પણ બોલવામાં આવે બાપ થતી હોય તો ક્ષમા કરજો બાકી એની વ્યાખ્યા કરીએ આરતી પેલા તો આરતી એટલે શું આ બહારના પ્રદેશના થૂળના રૂપમાં તો આરતી આપણે કરીએ જ છીએ બધે થાય જ દીવાબત્તીઓ કરીએ નગારા વાગે ચાલરો શંખ ટકોરા વાગે બધું થાય આરતી કરીએ પણ આરતીનો અર્થ થાય જે વ્રતિ ઉપડે જીવની અંદરથી જે વ્રતિ ઉપડે અને વ્રતિનો લગાવ સદગુરુના ચરણમાં આર્ત ભાવે હોય એ જે વ્રતિ એ આર્ત ભાવથી આરતી એ રતિ જે છે એ જે છે વ્રતિ એમાં આર્ત હોવો જોઈએ સદગુરુને અમે લગાવ કરી અને જેનો આર્ત સ્વર હોય જેની વૃત્તિ આર્તમાં હોય એને આરતી કહેવાય બાપ સમજ્યા કરું મારા હરિ ગુરુ ગોસાઈ હરિ એટલે શું ગુરુને હરિ કહેવાય પરમાત્માને પણ હરિ કહેવાય હરિ એટલે તમારી બધી પીડાને હરી લે નામ હરિ સમજી ગયા કે મારી પીડા હરી સમજ્યા જે એને યાદ કરે અથવા તો દરેક જીવની માત્ર ને માત્ર જો
સુમરન કુશિદ શુદ્ધ લેત હે ને ભીડ પડે ગજરાજ, જાકો જગ મેં કોઈ નહીં તાકો ગરીબ નવાજ. જ્યાં સુધી હાથીને ઝૂંડે જ્યારે પકડ્યો સરોવરમાં, પોતે પોતે ક્રીડા કરવા માટે જાય છે. ભેળા ઘણી હાથણીઓ, ઘણા બીજા હાથી, ઘણા બચલાઓ, બધું છે. આખું આખું ફેમિલી, આખું એનું મંડળ, સમજી ગયા. પણ એ હાથી જ્યારે હોંડું ભરી ભરીને જળ ઉડાડે છે અને સ્નાન કરે, ક્રિયા કરે છે જળમાં, એમાં ઝૂંડે એનો પગ પકડ્યો. હા, ઘણી મહેનત કરી. હાથણીઓ અને બચ્ચા કોઈ પાસે ન આવ્યા બાપ, હા, એને છોડાવવા માટે. ઘણી મહેનત, પૂરી કોશિશ કરી લીધી. હા, હવે એક વસ્તુ માનજો, જ્યાં સુધી આપણે બીજાની રાહ રાખીએ અથવા તો આપણે આપણી આમ કરી નાખશું ને આમ થઈ જશે, ત્યાં લગન હરી ન આવે બાપ. પણ શરણાગતિ, જ્યારે હરી એ આરતી થાય, જ્યારે આ વ્રતિ આરતી નહીં થાય, વ્રતિ આર્ત સ્વરે વ્રતિ થાય લાગે, એમ જ્યારે બધાની આશા મુકાઈ ગઈ ગજરાજને. અને જ્યારે બાજુમાં એક કમળ નીકળેલું હતું સરોવરમાં, એ કમળને આમ હોંડ વડે તોડીને ઊંચું કરીને આરાધ કર્યો બાપ. અને નાદનીય પહોંચી ગયો. તરત જ વિષ્ણુ ભગવાન એ ચતુર્ભુજ નારાયણ આવે છે અને ઝૂંડના ઓલામાંથી એને, પછી તો ભાગવતની કથા છે કે ઝૂંડને પણ મોક્ષ મળે છે ને ગજરાજને પણ મુક્ત કરે છે. એટલે સુમરન કી સુધ લેત હે ને ભીડ પડે ગજરાજ, જાકો જગ મેં કોઈ નહીં તાકો ગરીબ નવાજ. એટલે હરિ એને કહેવાય કે બધાની પીડા, જ્યારે સમોળ જીવ આપે ત્યારે બધાની પીડા લે હરિ, બધી પીડા હરી લે, એનું નામ હરિ. અને ગુરુ, ગુરુ એટલે શું? ગુરુ જે કંઠ પકડી લે. કંઠી એટલે શું? કંઠ પકડી લે અને આડું અવળું બોલવાનો દે સત્ય વગર. સત્ય જ વિચારવા દે ને સત્ય જ બોલવા દે, એને ગુરુ કહેવાય. ગૃહવાસણ લાગી જાય, મગજમાં ગૃહવાસણ લાગી જાય, ધર્મના રસ્તા માથે જ એને ચલાવે, આડા અવળો ન થવા દે, એને કહેવાય ગુરુ. જે આકાશમાં તમે જુઓ ને સૂર્યનારાયણ, એ બધાને ગુરુ છે. જેટલા ગ્રહો ઉપર તારોડિયા દેખાય છે, આપણને અંધારું હોય ને ત્યારે તો હમણાં બાજરો વેર્યો હોય એવું લાગે, આમ ચણ વેરી હોય એવું. અને એ બધા જ્યારે તારોડિયા છે, બધા ગ્રહો છે અને બધા નક્ષત્રો છે, એ બધાને આપણે ક્યારેય માન્યું જાણ્યું એવું કે એને એક્સિડન્ટ થયું, એમ કે ભટકાઈ ગયા? કારણ કે એકાબીજાને ગૃહવાસણમાં એની સપાટી ઉપર જ્યારે રાખે, એ સૂર્યની કિરણમાં તાકાત છે. સૂર્ય બધાના ગુરુ છે, સમજી? બધાને એ પોતે પ્રકાશ આપીને રિચાર્જ કરે છે અને બધાને પોતપોતાની માર્ગ ઉપર જ ચલાવે છે. આવું જે ગૃહવાસણ જમાવે શિષ્ય પર અને માર્ગ ઉપરથી આડો અવળો ન થવા દઈએ, બીજું બોલવા જ ન દઈએ, કંઠ પકડી લઈએ, એનું નામ કંઠી કહેવાય અને એને સદગુરુ કહેવાય બાપ. બીજું ન થાય, સત્ય વગર બીજું બોલવા ન દઈએ. હરિ, ગુરુ અને પછી ગોસાઈ. ગોસાઈ કોને કહેવાય બાપ? સાંભળી લેજો. ગો એટલે સત્ય, ગો એટલે ધર્મ, ગો એટલે ગાય, ગો એટલે પૃથ્વી અને ગો એટલે ઇન્દ્રિયો. સમજી ગયા? આ બધામાં ગો લાગે. પછી આગળ પાછળ નહીં. જ્યારે આપણે શબ્દોનો કોષ જોઈએ ત્યારે ખબર પડે કે આ ગો કોની સાથે લાગે. ગોચર ને અગોચર જે આપણે વાત આવે એ ઇન્દ્રિયોની સાથેનો ગો લાગે કે એમાં ઇન્દ્રિયોનો ભાવ થઈ શકે, એને લગાડી શકાય. અગોચર એટલે ઇન્દ્રિયોથી પર વસ્તુ છે એવી અગોચર કહેવાય, અને ગોચર એટલે ઇન્દ્રિયોથી થઈ શકે એને ગોચર કહેવાય. એટલે હરિગુરુ ગોસાઈ. ગો એટલે સત્ય ને ગો એટલે ધર્મ, ગો એટલે ભક્તિ, ગો એટલે ધરતી ને ગો એટલે ગાય. એની જે એનો જે સાધુ છે એને જ સ્વીકારે છે. સાંઈ એટલે સાધુ. આપણે ગોસાઈ કહીને ઓલા લોકોએ ગો કાઢી નાખ્યું, ખાલી સાંઈ કીધું. સાંઈ એટલે સાધુ.
ગો એટલે સત્ય, ધર્મ, ભક્તિ, પૃથ્વી, એની ઉપરનું સત્યનું જે રાહ પકડનાર અને સત્યનું જ આચરણ કરનાર એવા ગોસાઈ સમજ્યા. એટલે સત્યના સાધુ, ભક્તિના સાધુ, ધર્મના સાધુ, ધરતી ઉપર ધર્મ ચલાવવાવાળા સાધુ, આવા સાધુ એને ગોસાઈ કહેવાય. એટલે આરતી કરું મારા હરિગુરુ ગોસાઈ. અને પછી એ આરતી ક્યારે થાય કે પ્રેમ જાગ્યો હૃદયની માય. હા, પ્રેમ એટલે અનુરાગ, સમજી ગયા, એ અનુરાગ છે. હા, પછી એના સિવાય બીજું કાંઈ દેખાય નહીં. પણ બાપ એક વિચાર કરજો, પ્રેમ છે ને એ આત્મીયતાનો હોવો જોઈએ, સત્યનો હોવો જોઈએ. એ આ બાહિર પ્રદેશના આ જે આખું સમજી ગયા જે વાતાવરણ આખું છે એ કામાંધ અને અજ્ઞાન દશાનો પ્રેમ નહીં, એ પ્રેમ ન કહેવાય બાપ. સમજે, એ તો આપણે કાંઈક ધ્યાસમાં છીએ, કંઈક વિમાસણમાં થઈએ, સમજી, કાંઈક અજ્ઞાનતામાં છીએ, આપણે એને પ્રેમમાં ખપાવીએ છીએ, એને પ્રેમ ન કહેવાય. બાહિરના પ્રદેશનો જે કાંઈ શારીરિક એને પ્રેમ ન કહેવાય. સમજી ગયા, પ્રેમ તો આત્મીયતા છે બાપ. જે સત્યની માટે સંતોએ જે પ્રેમની વાતો કરી, 2.5 અક્ષર પડે તો પંડિત હોય, એ 2.5 અક્ષરનો પ્રેમ જે છે, કબીર સાહેબ કે એ ઈશ્વર સાથેનો લગાવ, આત્મીયતા. સમજી ગયા, એટલે પ્રેમ જાગ્યો હૃદયની માય, અને હૃદયમાં જાગે બાપ. સમજી ગયા, બાહિરના પ્રદેશમાં કાંઈ ન હોય, હૃદયમાં પ્રેમ જાગ્યો હૃદયની માય. સમજી ગયા, હે એ સદગુરુદેવની આરતી, એવી આરતી ઉતારી. પછી એમાં સાખીમાં કીધું કે આરતી અખંડ પરિભ્રમની. હા, કોની બાપ? અખંડ, જે ખંડિત જ નથી એની આરતી થાય બાપ. હા, ખંડિતની આરતી ન થાય. હા, આપણે સનાતન ધર્મ, આ સનાતન ધર્મની વાત છે બાપ. અહીંયા કંઈ સંપ્રદાય નહીં, જ્ઞાતિવાદ નહીં. સમજી ગયા, જાતિવાદ, જ્ઞાતિવાદ, સંપ્રદાયવાદ, વાડાવાદ એ કાંઈ નહીં. સત સનાતન બાકી. સમજી ગયા બાપા, સત સનાતનની વાતું છે. એટલે આરતી અખંડ પરિબ્રહ્મની, પરિબ્રહ્મ છે. સમજી ગયા, પરમાત્મા અખંડ છે અને પરિબ્રહ્મ છે. બ્રહ્મ તો છે, એની ઉપર પરિબ્રહ્મ છે, અવ્યક્ત છે, અસીમ છે, અલક્ષ છે. સમજી ગયા, અને અલખ છે એટલે લખવામાં ન આવે, લક્ષ્યમાં ન આવે. આવું જે કાંઈ એક માળખું છે, તત્વ છે, એને કહેવાય પરિબ્રહ્મ. એટલે પરિબ્રહ્મની અને જુગતે કરી પછી જ્યોત. આરતી અખંડ પરિબ્રહ્મની અને જુગતે કરી જ્યોત. જોગ જાગ્યો ને બાપ. હા, એ જોગ થયો ને જ્યોતિ કરી બાપ. સમજ્યા, એવો જુગ બન્યો, એવો જોગ બની ગયો અને પછી એની જ્યોત પ્રગટ થઈ બાપ. હો બાપ, એટલે પછી એ જ્યોત રોમે રોમમાં રમી રહી. હા, કારણ કે જે આમાં રિચાર્જ થાય છે ને બાપ, શ્વાસ ને ઉશ્વાસથી, એ આખા રોમે રોમમાં વ્યાપક છે. એમાં જે ઈંડા ને પિંગલા, શ્વાસ ને ઉશ્વાસ દ્વારા આપણને ઓક્સિજનની અંદર, એક કણની અંદર સૂર્યનો પ્રકાશ અને ચંદ્રનો સમજ્યા રાસાયણ એટલે કે અમૃત, સમજે, બે મિશ્રણ થઈને આપણને મળે છે. અને આ શરીરને એ અમૃતત્વ આપે છે અને એ ત્યાં લગણ જીવિત જ રહીએ બાપ શરીર. એટલે ઓક્સિજન મળ્યા કરે, ત્યાં લગણ જીવિત જ રહીએ ચંદ્ર. અને એને જ ઓહોમ ને સોહોમ કહેવાય. ઓહોમ નામ માત્ર કાયમ છે, નિત્ય છે. એ સૂર્યનારાયણ જે પ્રકાશ ને પ્રકાશ છે. સૂર્ય એટલે આત્મા, સૂર્ય એટલે પરિબ્રહ્મ, સૂર્ય એટલે પ્રકાશ અને સૂર્ય એટલે નિજ. સમજી ગયા, એટલે એની આરતી. એટલે જુગતે કરી જ્યોત, પછી રોમે રોમમાં રમી રહી. એ તો પછી રોમે રોમમાં, એક રોમમાં જ્યાં પ્રકાશ પહોંચી રહ્યો ત્યાં જ ચેતના છે બાપ. ચેતના નામ પ્રકાશ થાય. સમજી ગયા, એ ચેતના જ્યાં પહોંચે છે, સૂર્યનો પ્રકાશ ઓક્સિજન દ્વારા મળે છે, ત્યાં લગણ એ કાર્ય બધી ઇન્દ્રિયોનું બધું શરીર કાર્ય કર્યા કરે છે. રોમે રોમમાં રમી રહી. આરતી છે અખંડ અદ્વૈત. સમજી ગયા, અખંડ છે, જો ખંડિત નથી ભાઈ.
સમજ્યા? અને અદ્વૈત છે પાછી, સમજ્યા? એ દ્વૈત ભાવમાં નથી, અહીંયા એક હોય ને બીજી હોય નહીં, આખા જગતમાં એક જ, ગમે ત્યાં જાઓ એક જ, સમજી ગયા? એનો રણુકાર જુદો જુદો નથી કે આ 500 ઠેકાણે જુદો જુદો અવાજ, એક જ અવાજ છે, સમજ્યા? એટલે એની આરતી છે અખંડ અદ્વૈત. દ્વૈતપણું નથી ત્યાં, સમજ્યા? દ્વૈતપણામાં દુખાવો થાય છે બાપ, સમજ્યા? અદ્વૈતમાં દુખાવો મટી જાય. એટલે છે આરતી અખંડ અદ્વૈત, સદગુરુદેવની આરતી. પછી નાભી કમળમાં નિરખી. નાભી કમળમાં કેમ નિરખી? નાભી કમળમાં જ જે આર્ત ભાવ થાય ત્યાંથી જ ઉપાડ થાય શબ્દનો, કારણ કે ત્યાં અમૃતત્વની એક તરાવડી છે. આપણે વાત કરી રામાયણમાં તો વિભીક્ષણે રાવણની નાભીમાં, બધે રાવણની નાભીમાં તો છે જ, પણ બધાને છે બાપ. રાવણની નાભીમાં હોય તો બીજાને કેમ ન હોય? બધાને અમૃત છે નાભીમાં, અને એમાંથી જ શબ્દ ઉપડે છે. અને આ શ્વાસને ઉશ્વાસ ટકરાય ત્યાંથી, અને ત્યાંથી જ ધમની રિચાર્જ આખા શરીરમાં કરે છે. એટલે નાભી કમળમાં નિરખી અને પછી હૃદય થયો રણકાર. નાભી કમળમાંથી ટચ પછી હૃદય થાય, એમ ગયા? એટલે શબ્દનો પહેલાં ધડકારો નાભીથી બ્રહ્મ સુધી, ત્રિવેણી સુધી એનો જે રણકારો થાય, અને એ રણકારામાં સમજ્યા હૃદય થયો રણુકાર. એ હૃદયમાં ધબકારો થાય, હૃદય થયો રણુકાર. પછી 9 દરવાજામાં નોબત ગડગડીએ. બાપા પોતપોતાના દેવતા બધા દરવાજામાંથી, આ 9 દરવાજાની નગરી છે, અને બધે દ્વારપાળો એટલે દેવતાઓ દિશાઓના મોકલ્યા છે, બધે મૂક્યા છે દેવતાઓ. એ બધાને આરતી સાંભળે છે, નગારા વગાડે છે, સમજી ગયા બાપા? એટલે 9 દરવાજામાં નોબત ગડગડી. પણ એ ખબર કોને પડે બાપા? એ ઠાલા બજારુમાં માલે માણા રાજ રે, નર રે નુગરાની હારે નેહણલો ન કરીએ. નેહણલો એટલે એની હાથે આ દ્રષ્ટિ લગાવી નેહણલો એટલે પ્રેમ ન કરી, નેહ ન કરીએ. નેહ એટલે પ્રેમ થાય. એની હારે નુગરાની હારે નેહણલો ન કરીએ. માણા રાજ ઠાલા રે બજારુમાં માલે, સમજી ગયા? એને ન ખબર પડે, પણ સુગરા ચૂણે એનો જણકાર, એનો જણકાર જે થઈ રહ્યો એ સુગરા જે ગુરુવાળા છે, જેને માથે સદગુરુ હોય છે, એ સુણશે એટલે એ સાંભળે છે. સુગરા ચૂણે એનો જણકાર સાંભળે. સદગુરુદેવની આરતી, સમજી ગયા? પછી ત્રિવેણીમાં પછી તાલ બંધાણો. આયા ત્રિવેણી પછીમાં જુઓ તમે, આ આરતી છે ને એનો તાલ જે બધો છે ને એ નાભીથી ઉપડે પણ ત્રિવેણીમાં થાય, સમજ્યા? અને ત્રિવેણીમાં જે ગુરુસ્થાન છે ત્યાં આરતી થાય બાપ. હા, ગુરુસ્થાન છે ત્રિવેણીમાં. તે સદગુરુ ભગવાન તમે જે નામ આપો, શિવ નામ આપો, હનુમંત નામ આપો, મા ભગવતીનું નામ આપો, સમજી ગયા? જે નામ આપો એ ગુરુનું નામ આપો. એ ત્રિવેણીના કિનારામાં તે સદગુરુ મહારાજ બેઠા છે ત્યાં. એટલે ત્રિવેણીમાં તાલ બંધાણો. આરતીનો તાલ ત્યાં બંધાય, સમજી ગયા? આખા શરીરમાંથી ત્યાં તાલ બંધાય છે, સમજી ગયા? ગુરુના સ્થાનમાં ત્રિવેણીમાં તાલ બંધાણો થયો જ્યોત પ્રકાશ. હા, ઈંડા અને પિંગલા બે એક ઘરમાં આવે, ગુરુના ઘરમાં, અને ત્યાં જ્યોતનો પ્રકાશ, સૂક્ષ્મણાનો પ્રકાશ થાય, સમજી ગયા? એટલે જો ચાંદો અને સૂર્ય બે ત્યાં મળે ને અગ્નિ પ્રગટ થાય, સમજી ગયા? ગંગા યમુના મળે ને સરસ્વતી પ્રગટ થાય. આ ત્રિવેણી છે એટલે ત્યાં થયો જ્યોત પ્રકાશ, ત્યાં જ્યોતિ થાય છે બાપ. કપાળમાં જ્યાં આપણે ત્રિવેણી, જ્યાં આપણે બિંદી કરીએ, જ્યાં તિલક કરીએ, એ ત્રિવેણી છે. અને ત્રિવેણીના ઘાટ ઉપર સદગુરુ મહારાજ વિરાજિત છે. એ શંકર કયો, ગુરુ કયો, શિવ કયો, જે કયો છે એ વિરાજિત છે. એ ગુરુસ્થાન છે. અને ત્યાં થયો જ્યોત પ્રકાશ. ઈંડાને પિંગલા ઉતારે એની આરતી, સતત એની આરતી ઉતાર્યા કરે. ઈંડાને પિંગલા ઉતારે એની આરતી, સમજી ગયા? એટલે બે
એટલે ઈંડા પિંગલા છે ને એને ચાંદો સૂરજ પણ કહે છે, કારણ કે ચાંદો સૂરજ એ જ જ્યોત રૂપમાં છે. અને ત્રીજા અગ્નિ, આને અકાર ઉકાર ને મકાર આ ત્રણેય છે. સમજી ગયા? ત્રણેય જે છે એ સદગુરુની આરતી ઉતારે છે. સમજી ગયા? ત્રણેય જ્યોત જ છે. ચાંદો, સૂર્ય અને અગ્નિ આ ત્રણેય જ્યોત રૂપમાં છે. એટલે આરતી ત્રિવેણીમાં તાલ બંધાણો થયો જ્યોતિ પ્રકાશ. સમજી ગયા? ઈંડા પિંગલા ઉતારે આરતી અને થયો ઓહોમ સોહોમનો ઉદાસ. હા, ત્યાં ઓહોમ ને સોહોમ. એટલે આપણે જો કોઈ ખાલી સોહોમ જ મંત્ર જાપ કરે છે અને શિષ્યત્વના પોતાની પ્રથા પ્રણાલિકામાં એ મંત્ર આપે છે, કોઈ ઓહોમ આપે છે. શાસ્ત્રવાળા બધા ઓહોમ જ આપે છે, શાસ્ત્રોને માનનારા બધા ઓમ. કારણ કે ઓમ હોમ બાહિર પ્રદેશમાં અને આખા વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં એ બ્રહ્મ છે, એ ઓમ છે. અને સ્વજીવ પોતે આત્મા એ સોહમ છે. આ બે, અથવા તો ઓહોમ શિવ છે અને સોહમ શક્તિ છે, અથવા તો ઓહોમ જે છે સમજી ગયા એ વિરજ છે અને સોહમ રજ છે, અથવા તો ઓહોમ સૂર્ય છે અને સોહમ ચંદ્ર છે. સમજી ગયા? ઓહોમ ગુરુ છે અને સોહમ શિષ્ય આત્મા છે. આ જે તમે લ્યો, જે ગણવું હોય તે. એટલે ઓહોમ સોહોમનો થયો ઉજાસ. ઉજાસ એટલે આનંદ અને પ્રકાશ, પ્રકાશ, પ્રકાશ. નૂર જ વરસે, નૂર, 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 નૂર. એ નૂર વર્ષે છે ઓહોમ સોહોમનું. એટલે ઓહોમ સોહોમનો થયો ઉજાસ. એવી સદગુરુદેવની આરતી. હવે આવી આરતી જેણે ઉતારી એને ઉતરી ગયા આવાગમનના પેરા. હા, એને આવાગમન મટી જાય. અને કદીકને આવે તો એ કેવી રીતે આવે? સહજતાથી. એને કાંઈ મનમાં કોઈ પણ જળ કમળવત, ટૂંકમાં કહીએ તો જળ કમળવત. હા, એવી રીતે. અને 84માં જવું જ ન પડે. એને કોઈ ત્રિવિધ તાપ ક્યાંય પણ દજાડી ન શકે, આધિ વ્યાધિની ઉપાધિ. સમજી ગયા? એટલે આરતી ઉતારી એને ઉતરી ગયા આવાગમનના ફેરા, અને આવાગમન મટી ગયા. અને 84ના બંધ છૂટી ગયા. એને 84ના બંધ છૂટી ગયા અને કેવલ સતરામને સદગુરુ